જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માતા સીતાએ કાગડો, તુલસી, બ્રાહ્મણ, ફાલ્ગુ નદી અને ગાયને શ્રાપ આપ્યો હતો. આ જ કારણ છે કે આજે પણ બિહારના ગયામાં તુલસીનો છોડ ઉગતો નથી. બ્રાહ્મણો ક્યારેય સંતુષ્ટ થતા નથી. તેની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. બિહારના ગયામાં તુલસીનો એક છોડ પણ કેમ ઉગતો નથી? શા માટે બ્રાહ્મણ ક્યારેય સંતુષ્ટ થતો નથી? શું ફાલ્ગુ નદી માત્ર નામની નદી છે? કાગડાને હંમેશા લડ્યા પછી જ ખોરાક કેમ મળે છે? માતા સીતાએ શા માટે કાગડો, તુલસી, બ્રાહ્મણ અને ગાયને શ્રાપ આપ્યો? માત્ર થોડા જ લોકો તેના વિશે જાણે છે. ચાલો આ વિશે વિગતવાર જણાવીએ. વાલ્મીકી રામાયણ અનુસાર વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતા પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવા બિહારના ગયા ધામ પહોંચ્યા હતા. ત્યાં બ્રાહ્મણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને શ્રાદ્ધ વિધિ માટે જરૂરી સામગ્રી એકત્રિત કરવા કહ્યું. આના પર ભગવાન રામ અને લક્ષ્મણ સામાન લાવવા ગામ તરફ નીકળ્યા. બ્રાહ્મણ દેવે માતા સીતાને વિનંતી કરી કે પિંડદાનનો સમય પૂરો થઈ રહ્યો છે. આ સાંભળીને માતા સીતાની ચિંતા પણ વધી રહી હતી, કારણ કે શ્રી રામ અને લક્ષ્મણ હજુ પાછા ફર્યા ન હતા. આ સમય દરમિયાન દશરથજીના આત્માએ તેમને અહેસાસ કરાવ્યો કે પિંડદાનનો સમય પસાર થઈ રહ્યો છે. આ જાણીને માતા સીતા મૂંઝાઈ ગયા. ત્યારે માતા સીતાએ સમયનું મહત્ત્વ સમજીને નક્કી કર્યું કે પોતે જ તેના સસરા રાજા દશરથનું પિંડદાન કરશે. ફાલ્ગુ નદીની સાથે તેમણે વટવૃક્ષ, કાગડો, તુલસી, બ્રાહ્મણ અને ગાયને સાક્ષી તરીકે લઈને યોગ્ય ધાર્મિક વિધિઓ સાથે સ્વર્ગસ્થ રાજા દશરથનું પિંડદાન કર્યું. આ વિધિ પછી તરત તેણે હાથ જોડીને પ્રાર્થના કરી. રાજા દશરથે માતા સીતાના પિંડદાનનો સ્વીકાર કર્યો. માતા સીતા પ્રસન્ન થયા કે તેમની પૂજા દશરથજી દ્વારા સ્વીકારવામાં આવી છે. આ પછી પણ તેમના મનમાં શંકા જન્મી કે ભગવાન રામ આ વાત સ્વીકારશે નહીં, કારણ કે પુત્ર વિના પિંડદાન થઈ શકતું નથી. થોડીવાર પછી ભગવાન રામ અને લક્ષ્મણ સામગ્રી લઈને આવ્યા અને પિંડદાન વિશે પૂછ્યું. ત્યારે માતા સીતાએ કહ્યું કે સમય પૂરો થતો જતો હતો. ત્યારે તેમણે પોતે પિંડદાન આપ્યું હતું. ભગવાન રામ સ્વીકારી શકતા ન હતા કે પિંડદાન પુત્ર વિના અને સામગ્રી વિના કેવી રીતે સ્વીકારી શકાય. આ પછી માતા સીતાએ કહ્યું કે ફાલ્ગુ નદી, તુલસી, કાગડો, ગાય, વટવૃક્ષ અને ત્યાં હાજર બ્રાહ્મણો શ્રાદ્ધ વિધિની સાક્ષી આપી શકે છે. જ્યારે ભગવાન રામે બધાને પૂછ્યું કે પિંડદાન આપવાનું નિવેદન સાચું છે કે નહીં, ત્યારે ભગવાન રામનો ક્રોધ જોઈને ફાલ્ગુ નદી, ગાય, કાગડો, તુલસી અને બ્રાહ્મણે જૂઠું બોલ્યું કે માતા સીતાએ કોઈ પિંડદાન કર્યું નથી. જ્યારે વટવૃક્ષે સત્ય કહ્યું કે માતા સીતાએ દરેકને સાક્ષી તરીકે લઈને વિધિ પ્રમાણે રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. જ્યારે 5 સાક્ષીઓ જૂઠું બોલ્યા ત્યારે માતા સીતા ગુસ્સે થઈ ગયા અને તેમણે આ 5 સાક્ષીઓને આજીવન શ્રાપ આપ્યો. ફાલ્ગુ નદીને શ્રાપ આપવામાં આવ્યો હતો કે તે ફક્ત નામની નદી જ રહેશે, તેમાં પાણી રહેશે નહીં. આ કારણથી ગયામાં આજે પણ ફાલ્ગુ નદી સૂકી છે. ગાયને શ્રાપ આપવામાં આવ્યો હતો કે પૂજનીય ગાય હોવા છતાં તેના પાછળના ભાગની જ પૂજા કરવામાં આવશે અને ગાયને ખોરાક મેળવવા માટે જગ્યાએ જગ્યાએ ભટકવું પડશે. આજે પણ હિન્દુ ધર્મમાં ગાયના પાછળના ભાગની જ પૂજા થાય છે. માતા સીતાએ બ્રાહ્મણને ક્યારેય સંતુષ્ટ ન થવાનો શ્રાપ આપ્યો હતો અને ગમે તેટલું મળે તે હંમેશા ગરીબ જ રહેશે. આ કારણે દાન અને દક્ષિણા પછી પણ
બ્રાહ્મણો ક્યારેય સંતુષ્ટ થતા નથી. માતા સીતાએ તુલસીને શ્રાપ આપ્યો કે તે ગમે ત્યાં જાય, તે ક્યારેય ગયાની માટીમાં ઉગે નહીં. આજ સુધી સાચું છે કે તુલસી ગયાની માટીમાં ઉગતી નથી અને કાગડાને હંમેશા ખોરાક માટે લડવાનો શ્રાપ હતો. તેથી આજે પણ કાગડો એકલો ખોરાક ખાતો નથી. માતા સીતાએ આ 5ને શ્રાપ આપ્યો હતો. સાચું બોલવા પર વટવૃક્ષને આશીર્વાદ આપવામાં આવ્યા કે તે લાંબુ આયુષ્ય ધરાવશે, તે બીજાને છાંયો આપશે, સ્ત્રીઓ તેની પૂજા કરશે અને તેના પતિના લાંબા આયુષ્યની કામના કરશે. મિત્રો, જો આ કથા બોલતી વખતે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.